લોકોએ જમી લીધું કે બહુ જ ભૂખ લાગી સવારનું કામ બધા કરી દે અને અહીંયા શું ચાલી રહ્યું છે હે દીદી હા બોલો બોલો શું કહેવા માગતા હતા તમે ના બોલો શું કહેવા માગતા હતા તમે હે આજ વીક જોઈ રહ્યું છે એના જ બ્લોગ જો કોઈ જ કામમાં વધારો નહીં કરવાનો ઓકે ઉર્વી કંઈક સ્કૂલમાં કંઈક કહેવા માંગે શું કહેવા માંગે છે ટ્રાન્સપરન્ટ જ લગાવું છે લગાવું શું કરવાનું એમાંય આરબની જે સ્કૂલ છે ને એમાં તો બુક્સ નહીં ઘરે આવવાની કે નહીં કે ટ્રાવેલ કરવાની સ્કૂલમાં એક ડેઝ ટાઈમનું કબાડ હોય એમાં પડી રહેવાની તો આ લગાવવાની મહેનત આના પૈસા બધું વેસ્ટ કરવા કરવું છે હું એમ કહું છું અને એ બી આપણે કરવાનું લગાવવાનું બધું ઘરે બી નહીં આવવાનું ના જ ઘરેથી સ્કૂલ જવાનું એની સ્કૂલમાં નો હોમવર્ક પોલિસી છે તો ઘરે તો આવવાનું જ નહીં તો પછી આ સ્કૂલમાં જ રાખો તાકી મહેનત પેલા પૈસા બી બગડે ખાલી ફોટા ચોટેલા છે આપણી સ્કૂલ જો આટલી બધી લાઈન બેઠા છે બાકી છે જ તો આ ત્રણ મારા પૂંછડા ઉપર આવી ત્રણ પાછળ જો આ ત્રણ મારા પૂંછડામાં તો આ તો મોસ્ટલી આ તો જ્યાં હું જે ઊભો અત્યાર સુધી આખી સીડીઓ છે ને બેઠો આવે ને એ ઊભો આવે ઓછાથી ચાલુ કરે જો ભાગો પપ્પુ તો આવે જ નહીં પાછળ આવે જ નહીં કે જોજો આ મારો રૂમ છે આ મારો છે ને ઉલીનો રૂમ છે આ છોકરો ક્યાં જશે જોજો એ કલર કર નાખ્યું નહીં તો ઓલવેઝ એ મારું રૂમ જ છે હા મહિનો થઈ ગયો અને આમ છે એટલે એ આમ જ જાય છે આ હવે એક ઇન્ટરેસ્ટિંગ ગેમ લઈને આવે છે ખબર નહીં આ શું દોર્યું છે એને હવે કહેશે કેવી રીતે રમવાનું બોલો એટલે હા અને ડાયરેક્ટ અહીંથી આમ ડાયરેક્ટ બહાર ગઈ તો આવું તો રમવાનું કે ના પણ વિકેટ ના હોય આ 7 રન આ 70 રન 80 રન આ વિકેટ આ 27 આ 70 આ 80 આ 45 આ 23 આ 1000 આ 8 આ 100 આ 25 આ 17 હા પણ કેવી રીતે શું કેવી રીતે રમવાનું બોલ હું બોલ નાખું અને અહીંયા બોલો મારતું ન અને મારા 80 પડ્યો તો મારે 80 રન્સ એવું થોડી હોય હા ચલો રમીએ હવે અમે લોકો આરવની ગેમ મૂકીને હવે મારી ગેમ રમીશું બરાબર બાબુ અમે તો બાબુ કહેતા હતા ને શું રમવાનું બાબુ જલ્દી કર ઓકે આપણા બે ચિકત્ર લેવાના કચરા પછી કયું ઘર આપણે લેવું છે ડિસાઈડ કરવાનું તો તમે આ જે પડે ને આ ઓકે આગળ સેટ આગળ તો એ ઘરમાં લેવાનું તો કેવી રીતે કરવાનું સમજો એક પગથી ત્યાંથી કરી લીધું એ આગળ મારું વો સાઈડ હા આગળ મારું તો આનો તારા પગ નહીં મૂકવાનો એનો ભાઈ એપ્રિશિએટ કરે છે એનો ભાઈ આટલું બધું કૂદી ગયો ને તે સારી પડો એપ્રિશિએટ કરો હવે ખાવા લાગ્યા છે મમ્મા મારા થઈ ગયા હા હવે તે કે ઘર જ ખાલી ના રહ્યા ને પણ જો ઓલી જીના વધારે ઘર હોય દીદી મારા તઈને આવે તો પેલું મોટું બાબાનું મોઢું એનું ઘર બનાવી દીધું
બાબાનું મોઢું છે ને એ ગરમ. ફાઇટ કરવાનું. દીટલી એ દીટલી 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 હા દીટલી આદુ કે રમવા લાગ્યો. કરો જેમ કરો. વાગો ને બેટા. કરો જમ કરો કરો જમ. જમ જ નહીં આવડતું આદિકને. અમારા ઘરમાં આવી ગયું છે વરસનું જીરું અને ધાણા. આનું ધાણા જીરું બનાવીશું અને આ જીરું વરસનું આવી ગયું છે. હવે આને સાફ કરીશું કેમ કે થોડો થોડો કચરો તો દેખાય જ છે. તો સાફ કરીને કમ્પ્લીટ મૂકી દઈશું. અને ચિરાગા 2 થેલી ભરીને કપડાં લાવ્યા છે એમના શર્ટ. આ બંને થેલી ભરીને હવે એને મારે વોશ કરવાના છે. વોશ કરીને સૂકવીને પછી ફરીથી મિસ્ત્રી કરવાના અને પછી પહેરવાના. તો એવું છે. તો પહેલાં હવે કરી દઈએ. અને આ ભાઈનું કંઈક અલગ ચાલુ છે. ઘરમાં પાણી પાણી કરી રહ્યો છે. પાણી પાણી કેમ આટલા બધા શર્ટ દેખાય છે? આટલા બધા શર્ટ ધોવાના. ઓલરેડી આ મમ્મીના કપડાં તો સુકાઈ ગયા છે. એને લેવાના છે અને આ ધોવાના છે. તો ચોકડીમાં બેસવું પડશે હવે પાછું. આજે સાંજનો પ્રોગ્રામ છે ભાજીપોનો. ભાજીપો બનાવીએ છીએ તો બધી જ વેજીટેબલ મેં નીકાળી દીધી છે. તો એને બાફવા મૂકવાની પહેલાં. તો બાફવા મૂકી દઈએ પહેલાં. આજે અમારી ઉર્વી ફર્સ્ટ ટાઈમ શાક લઈને આવી. તો શાક વિશે કંઈક 2 શબ્દો કહી રહી છે. બોલજો 2 શબ્દો. શાક બહુ જ મોંઘું છે. શાક ના ખાવું જોઈએ. ખાલી દાળ ભાત કઠોળ ખાઓ, બાકી શાક તો ના જ ખાઓ. બહુ 50 નું 500 પુલાવ. ઓ બાપ રે. જે 20 રૂપિયાનું કિલો, 25 રૂપિયાનું કિલો મેં સાંભળ્યું હતું. કયા જમાનામાં? એ જમાનો ગયો બેન. 500. ઓ બાપ રે. એ જમાનો ગયો 50 નું 500. 50 નું 500 બહુ જ બહુ મોંઘું. તો શાક ના ખાશો એમ? શાક ના ખાવું જોઈએ. એકચ્યુઅલી એવું છે કે અમારા ઘરમાં શાકનું ભાગ બધું દાદા લાવે છે. એટલે ભાવની ખબર નહીં ને આ શાક લેવા જઈ એટલે એને ખબર પડી કે ઓરિજિનલ વાટલું હોય છે. બહુ જ મોંઘું છે. અને અમારા ઘરમાં 2 ટાઈમ શાક બને. બંને ટાઈમ શાક વગર ચાલે નહીં, દાળ ભાત વગર પણ ના ચાલે. તો બનાવીએ. આજે ભાજી પણ બનાવીએ છે તો બધા સબ્જીનો યુઝ થશે.